હાલો મિત્રો, જય શ્રી કૃષ્ણ। આજે આપણે બનાવી રહ્યા છીએ દહીંની તીખારી। તો એમાં આપણે એક તપેલીને તેલ મૂક્યું છે, તેલને ગરમ થવા દીધું છે। એમાં રાઈ, જીરું અને હિંગ એ નાખ્યું છે। આવી ગયું ત્યાર પછી ડુંગળી, ટમેટું, મરચું અને લીમડાના પાન એ બધું સાથે સુધારીને એક સાથે નાખી દીધું છે। ત્યાર પછી એને પાકવા દેશું થોડીક વાર। પછી એમાં 1 ચમચી હળદર નાખીશું, 1 ચમચી ધાણા જીરું પાવડર નાખીશું। ત્યાર પછી મરચું અને લસણની કળી ખાંડી અને એનો લસણવાળો મસાલો બનાવેલો છે, તો એ થોડોક એમાં નાખીશું। ત્યાર પછી 1 ચમચી જેટલું નમક નાખીશું અને મસાલાને પાકવા દેશું। એકદમ સરસ મજાની અને ટેસ્ટી ને યમ્મી બને છે। જો કોઈ લસણ ડુંગળી કે ટમેટાવાળું ન ખાતા હોય તો રાઈ જીરુંનો અને લીમડાનો વઘાર કરી અને એની અંદર પણ તમે દહીંની તીખારી બનાવી શકો છો। કે સૌપ્રથમ તેલ મૂકવાનું, એમ રાઈ, જીરું, હિંગ અને લસણવાળો મસાલો સહેજ નાખવાનો અથવા તો કોરો પાવડર નાખવાનો અને લીમડાના પાન નાખી અને દહીંને તમે વઘારી શકો છો, એ પણ સરસ લાગે છે। અને ડુંગળી, ટમેટું, મરચું અને લસણ ખાતા હોય એ લોકોએ આવી રીતના વઘારવાનું, એટલે સરસ મજાનું યમ્મી ને ટેસ્ટી આવે છે। હવે આટલો લસણવાળો મસાલો અને આ બધો આપણે તૈયાર કર્યો છે, એમની અંદર 250 જેટલું દહીં નાખ્યું છે, એટલે કે દાળ ભાતનો નાનો ચમચો છે, 7 ચમચા જેટલું નાખ્યું છે મેં દહીં। સરસ મજાનો મસાલો ચડી ગયો છે। હવે આપણે એની અંદર દહીં એડ કરશું। મારે જાજુ દહીં છે બનાવેલું, એટલે એમાંથી 250 જેટલું નાખશું। નાનો ચમચો છે દાળનો, તો એ 5-6 ટૂંકમાં 7 જેટલા ચમચા નાખીશું। નાનો બહુ જ નાનો છે, ચમચીથી થોડોક મોટો, એટલે 6-7 ચમચા જેટલું દહીં નાખીશું, એટલે 250 જેટલું થઈ જશે। એને સરસ મજાનું રોટલા હારે ખાશું। જો કોઈ ભાખરી ખાતા હોય તો ભાખરી જોડે પણ ખાઈ શકાય, રોટલી જોડે પણ ખાઈ શકાય, પણ આજે હું એમને દહીંની તીખારી અને ગરમ સરસ મજાનો રોટલો બનાવ્યો છે, એમની હારે ખાશું દહીંની તીખારી। કેવી સરસ મજાની યમ્મી થઈ ગઈ છે। આમની અંદર કોથમીર પણ નાખી દેવાની। જો આપણો રોટલો છે એ પણ તૈયાર થઈ ગયો છે। ચાલો મિત્રો, બાય બાય।